આ તરફ દિલ્હી બ્લાસ્ટ બાદ યાત્રાધામ દ્વારકામાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારવામાં આવી છે। દ્વારકામાં સુરક્ષાને લઈ એસઆરપીની એક ટુકડી તૈનાત છે। મંદિર પરિસરમાં ચીજવસ્તુ લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર સઘન તપાસ હાથ ધરાઈ। દરિયાઈ સુરક્ષા પણ વધારવામાં આવી। મરીન પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમ પણ સક્રિય છે। દરિયામાં સતત પેટ્રોલિંગ હાથ ધરાયું। હોટેલ, ધર્મશાળા, રેલવે અને બસ સ્ટેશન પર ચેકિંગ થઈ રહ્યું છે। જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોની ચકાસણી પણ ફરજિયાત છે। વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરાઈ છે। દ્વારકાધીશ મંદિર જે નિજ મંદિરની વાત કરીએ તો ત્યાં અમે વેપન સાથે એસઆરપીના માણસો પણ મૂકેલા છે, જે ફૂટ પેટ્રોલિંગ મંદિરના પરિસરમાં કરતા હોય છે। ત્યાં અમારા સિવિલ યુનિફોર્મમાં પણ માણસો અમારા હોય છે, જે વોચ રાખી રહેલા હોય છે। ત્યારબાદ દ્વારકા ટાઉન તથા આજુબાજુના ટાઉન ઓખા છે, મીઠાપુર છે, એ આજુબાજુમાં હોટેલ્સ, ઢાબા, રેસ્ટોરન્ટ્સ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એ તમામ જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। તેમજ તમામ જગ્યાઓ ઉપર અમે ચેકપોસ્ટો એક્ટિવ કરાવીને વાહન ચેકિંગની સઘન કામગીરી કરવામાં આવેલી છે। ત્યારબાદ ઓખા ખાતે અને બેટ દ્વારકા, જે કોસ્ટલ સિક્યુરિટીના ભાગરૂપે પણ અતિ સંવેદનશીલ વિસ્તાર જણાઈ આવે છે, તે વિસ્તારમાં અમે સઘન બોટ ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલી છે। જે બોટ ચેકિંગ, જે માછીમારોની બોટ દરિયામાં જાય છે, ત્યાંથી જે પાછી આવે છે, એ બોટોનું પણ સઘન રીતે ચેકિંગ હાલ ચાલુ છે। હાલમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે, જેના અનુસંધાનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, પોર્ટ, દ્વારકાધીશ મંદિર અને તમામ ટાઉનમાં વ્હીકલ પેટ્રોલિંગ અને વ્હીકલ ચેકિંગ, શંકાસ્પદ વ્હીકલોનું ચેકિંગ અને તમામ જિલ્લાના વાઇટલ ઇન્સ્ટોલેશનનું ચેકિંગ ચાલી રહ્યું છે, જેમાં બંને ડીવાયએસપી સુપરવિઝન કરી રહ્યા છે અને મારા દ્વારા પણ મુલાકાત લીધેલ છે અને હજી લેવામાં આવનાર છે। અને આ તમામ પ્રકારનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે, જેથી કોઈ પણ સિચ્યુએશન કે કોઈ પણ શંકાસ્પદ કંઈ મળી આવે તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે।